ડીસીપી ઝોન 2 અભય સોનીનું નિવેદન કે જ્યાં નવાપુરા પોલીસ સ્ટેશન પાસે પથ્થરમારામાં ડીસીપીનું નિવેદન કે જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા ત્યારે કરાતી હતી કોમેન્ટ કે જ્યાં પોલીસ સ્ટેશન બહાર બંને જૂથના ટોળા ભેગા થયા. પથ્થરમારા કરનાર 22 લોકોની ઓળખ કરી 10 લોકોની ધરપકડ. જ્યાં ઇન્સ્ટાગ્રામ આઈડી પર પાદરાના આરોપીની ધરપકડ કરાઈ. પૂર્વ આયોજિત કાવતરું છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો. એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 336 અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે. જે તે વખતે અહીંયા જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ અહીંયા હાજર જ હતી અને જ્યારે પથ્થરમારા થયો તો ટૂંકા મિનિટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું. ટૂંકા સમયમાં બધું આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકોએ આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે અત્યારે કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ અને જે આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને ધરપકડ કરી દીધી છે. હા, અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે ત્યાં આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત